રમતગમત અને વિકાસના ક્ષેત્રમાં સતત આગળ વધી રહેલા ગુજરાતને એક મોટી સિદ્ધિ મળી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાનપદની બીડ માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો છે અને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ ગુજરાત સરકાર તરત જ સક્રિય પણ થઈ છે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી આવતીકાલે એટલે કે 28 ઓગસ્ટના રોજ લંડનના પ્રવાસે જશે. તેઓ કોમનવેલ્થ ગેમ્સની બીડની તૈયારીઓને લઈને ત્યાં બેઠક કરશે અને બીડ માટે જરૂરી કાર્યવાહી પર ચર્ચા પણ કરશે. આ નિર્ણય ગુજરાત સરકાર માટે એક મોટી જીત છે, કારણ કે આ બીડ સ્વીકારાય તો ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટની એડ પણ મળશે. યજમાન તરીકે અમદાવાદની પસંદગી થવાનું મુખ્ય કારણ તેની ક્ષમતા છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમે 2023માં આઈસીસી વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કરીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. તેમાં 72 દેશોના ખેલાડીઓ, કોચ અને હજારો પ્રવાસીઓ ભાગ લેશે, જેનાથી પ્રવાસનને પણ મોટો વેગ મળશે. આયોજન રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને મજબૂત કરશે અને લાખો યુવા રમતવીરોને ભવિષ્યમાં રમતગમતની કારકિર્દી બનાવવા માટે પ્રેરણા પણ આપશે. કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત હવે વધુ એક ઊંચી ઉડાન ભરવા તૈયાર છે.